નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। આજે આપણે આજે એમસીક્યુનો લેક્ચરનો કયો ભાગ છે તો ચોથો, જે આપણે થંબનેલમાં જોઈ લીધું હશે। ને આજે આપણે જેમ આગળ કરતા આવ્યા છે તે પ્રમાણે 200 એમસીક્યુનો અભ્યાસ કરવાના છે। તો વધુ સમય નહીં બગાડીશ અને શરૂ કરી આજનો આ લેક્ચર। તો સૌપ્રથમ જોઈએ નુપૂરક, જેમાં આપણે અરસિયાનો સમાવેશ કરીએ છીએ। હવે જોઈએ નુપૂરક સમુદાયના પ્રાણીઓ ક્યાં વસવાટ કરે છે તો જમીન અથવા પાણીમાં। નુપૂરક સમુદાયના પ્રાણીઓ શાના વડે શ્વસન કરે છે તો શરીરની બહારની સપાટી વડે। નુપૂરક સમુદાયમાં ઉત્સર્જન અંગ તરીકે શું આવેલ હોય છે તો ઉત્સર્ગિકા। ત્યારબાદ કયા સમુદાયના પ્રાણીઓના શરીર પર ઘણા ખંડોમાં વિભાજિત હોય છે તો નુપૂરક સમુદાય, અળસિયું અને જળો। નુપૂરક સમુદાયના ઉદાહરણ આપ જણાવો તો અળસિયું ઉભયલિંગી છે, યાદ રાખવું, રેતી કીડો અને જળો। આમના મેં ઉદાહરણ પણ અહીંયા લખેલ છે, તો એ જોઈ લેજો એક એક, એટલે ખ્યાલ આવી જાય કે આનો સમાવેશ આમાં થાય। પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય કયો છે તો સંધિપાદ। સંધિપાદ સમુદાયના પ્રાણીઓ શાના વડે શ્વસન કરે છે તો ઝાલર, શ્વાસવાહિની, ફેફસા અને ફેફસાપોથી દ્વારા। સંધિપાદ સમુદાયના પ્રાણીઓના ઉદાહરણ જણાવો તો ઝીંગા, પતંગિયું, માખી, કરોળિયો, વીંછી, કરચલો વગેરે। ત્યારબાદ આગળનો છે મૃદુકાય। સંધિપાદ સમુદાય પછી બીજા નંબરનો સૌથી મોટો સમુદાય જણાવો તો મૃદુકાય। મૃદુકાય સમુદાયના પ્રાણીઓમાં શરીરની ફરતે શાનું આવરણ હોય છે તો કેલ્શિયમનું, યાદ રાખવું। મૃદુકાય સમુદાયના પ્રાણીઓ શાના વડે શ્વસન કરે છે તો ઝાલર, પાણીમાં રહેતા, અને ફેફસા, જમીન પર રહેતા। જે પાણીમાં રહેતા હોય તે ઝાલર દ્વારા, અને ફેફસા દ્વારા કોણ તો જમીન પર રહેતા જે પણ પ્રાણીઓ હોય છે તે। મૃદુકાય સમુદાયના પ્રાણીઓ પ્રજનન માટે શાનો ઉપયોગ કરે છે તો મૃદુપગનું। મૃદુકાય સમુદાયના પ્રાણીઓના ઉદાહરણ જણાવો તો કાયટોન, ઓક્ટોપસ, પાયલા અને ઉનિયો। મૃદુકાય પ્રાણીઓના અભ્યાસને શું કહે છે તો મેલેકોલોજી। ત્યારબાદ આગળ છે શૂળત્વચી। શૂળત્વચી સમુદાયના પ્રાણીઓ ખોરાક ગ્રહણ, શ્વસન અને ઉત્સર્જનમાં કયા અંગનો ઉપયોગ કરે છે તો નાલીપગનું। શૂળત્વચી સમુદાયના પ્રાણીઓની ત્વચા કેવી હોય છે તો કાંટાથી આચ્છાદિત। શૂળત્વચી સમુદાયના પ્રાણીઓના ઉદાહરણ જણાવો તો તારા માછલી, સ્ટારફિશ, સાગરગોટા, બરડ તારા, પંખ તારા એને કહેવાય છે। ત્યારબાદ સમુદ્ર કાગડી, હોલોથુરિયા અને સમુદ્ર કમળ। આગળ જોઈએ મેરુદંડી, એમાં આવશે ચુસમુકા। ચુસમુકા સમુદાયના પ્રાણીઓ કયા પ્રકારનું નિવાસસ્થાન ધરાવે છે તો મોટે ભાગે ધરનિવાસી। ચુસમુકા સમુદાયના પ્રાણીઓનું ઉદાહરણ જણાવો તો પેટ્રોમાઇઝોન, લેમ્પ્રી પણ એને કહેવાય, માઇક્સિન જેને હેગફિશ પણ કહેવાય છે। ત્યારબાદ મત્સ્ય વર્ગ આવે છે, એના હૃદય બે ખંડમાં વિભાજિત હોય તે યાદ રાખવું। મત્સ્ય વર્ગના પ્રાણીઓ કયા અંગ વડે શ્વસન કરે છે તો ઝાલર અથવા ચૂઈ દ્વારા। મત્સ્ય વર્ગના પ્રાણીઓના શરીરનો આકાર કેવો હોય છે તો ત્રાકાકાર। મત્સ્ય વર્ગના પ્રાણીઓમાં હૃદય કેટલા ખંડનું બનેલું હોય છે તો દ્વિખંડી। મત્સ્ય વર્ગના પ્રાણીઓ શ્વસન માટે કયા વાયુનો ઉપયોગ કરે છે તો ઓગળેલો ઓક્સિજન, કારણ કે પાણીમાં રહેતા હોવાના લીધે। મત્સ્ય વર્ગના પ્રાણીઓ પ્રજનન માટે કયા અંગનો ઉપયોગ કરે છે તો મીનપક્ષ। મત્સ્ય વર્ગના પ્રાણીઓના ઉદાહરણ જણાવો તો જળઘોડો, શાર્ક, ખાસ યાદ રાખવું, ટ્યુના અને રોહુ। મત્સ્ય પ્રાણીઓના અભ્યાસને શું કહે છે તો ઇક્થિલોજી। ત્યારબાદ ઉભયજીવી એટલે જમીન અને પાણી બંને જગ્યાએ રહે તે। હૃદય 3 ખંડનું હોય છે। ઉભયજીવી પ્રાણીઓ કોને કહે છે? જે પ્રાણીઓ જમીન અને પ્રાણી બંને પ્રકારના રહેઠાણમાં અનુકૂલન સાધી શકતા હોય તેને ઉભયજીવી કહેવાય। ત્યારબાદ આગળ જોઈએ ઉભયજીવી વર્ગના પ્રાણીઓ શ્વસન કયા અંગ વડે કરે છે તો ઝાલર અને ફેફસા દ્વારા। ઉભયજીવી વર્ગના પ્રાણીઓનું હૃદય કેટલા ખંડનું બનેલું હોય છે તો 3। ઉભયજીવી વર્ગના પ્રાણીઓના ઉદાહરણ જણાવો તો દેડકો, સાલામાન્ડર અને ટોડ। ત્યારબાદ સરીસૃપનું હૃદય 3 ખંડનું હોય તે ખાસ યાદ રાખવું, તેનો આપણે અભ્યાસ કરવાના છીએ। સરીસૃપ પ્રાણીઓ કોને કહેવાય તો પેટે સરકીને ચાલતા પ્રાણીઓને શું કહેવાય? સરીસૃપ પ્રાણી। સરીસૃપ પ્રકારના પ્રાણીઓ કયા અંગ વડે શ્વસન કરે છે તો ફેફસા વડે। સરીસૃપ પ્રકારના પ્રાણીઓનું હૃદય કેટલા ખંડનું બનેલું હોય છે તો 3। અપવાદ મગરમચ્છનું હૃદય 4 ખંડનું બનેલું હોય છે। અપવાદ જ પૂછાય એટલે ખાસ યાદ રાખવું। ચામડી સૂકી અને ભીંગડાવાળી તેમજ ત્રિખંડી હૃદય કયા પ્રાણીઓ ધરાવે છે તો સરીસૃપ। સરીસૃપ પ્રકારના પ્રાણીઓના ઉદાહરણ જણાવો તો કાચબો, સાપ, ગરોળી, મગરમચ્છ, કેમેલિયોન આપણા માટે નવું છે એટલે એ ખાસ ધ્યાન રાખવું। વિહંગ એટલે કે ઉડી શકે તે। વિહંગ પ્રકારના પ્રાણીઓમાં કોનો સમાવેશ થાય છે તો બધા પક્ષીઓનો। વિહંગ પ્રકારના પ્રાણીઓનું હૃદય કેટલા ખંડનું બનેલું હોય છે તો 4 ખંડનું।
વિહગ પ્રકારના પ્રાણીઓ શ્વસન કયા અંગ વડે કરે છે? તો ફેફસા વડે. હાડકાં વધારે છિદ્રાળુ અને મૂત્રાશયનો અભાવ એ કયા સમુદાયના સજીવનું મહત્વનું લક્ષણ છે? તો વિહગ, જેમાં મૂત્રાશયનો અભાવ જોવા મળે છે. વિહગ પ્રકારના પ્રાણીઓના ઉદાહરણ જણાવો. તો બધા પક્ષીઓ યાદ રાખી લેવાના. સસ્તન. સસ્તન પ્રકારના પ્રાણીઓનું હૃદય કેટલા ખંડનું બનેલું હોય છે? તો 4. સસ્તન પ્રકારના પ્રાણીઓનું શ્વસન કયા અંગ વડે કરે છે? તો ફેફસા, જેમાં માનવનો સમાવેશ થાય તે. સસ્તન પ્રકારના પ્રાણીઓની ત્વચા પર કઈ ગ્રંથિ આવેલી હોય છે? તો તૈલી ગ્રંથિ અને પ્રસ્વેદ ગ્રંથિ. કયા સસ્તન પ્રાણીઓ ઈંડા આપે છે? તો સેપો અને પ્લેટિપસ એટલે બતક જાત. એ ખાસ યાદ રાખવું. કાંગારૂ પોતાના બચ્ચાને કઈ કોથળીમાં લટકાવી રાખે છે? તો માર્સુપિયમ. જમીન પરનું સૌથી મોટું સસ્તન પ્રાણી કયું છે? તો હાથી. જમીન પરનું સૌથી નાનું સસ્તન પ્રાણી કયું છે? તો હોગનોઝ બેટ. હૃદય ચારકંડી, ઉષ્ણ રુધિર, સીધો બાળકને જન્મ આપે, આવા લક્ષણો કોણ ધરાવે છે? તો સસ્તન વર્ગ. સસ્તન પ્રકારના પ્રાણીઓના ઉદાહરણ જણાવો. તો માનવ, ચામાચીડિયો, વેલ. ખાસ યાદ રાખવું, વેલ શામાં આવે છે? સસ્તન વર્ગમાં. ને શાર્ક તે મત્સ્યમાં, અને ઉંદર. પ્રાણી કોષ અને પેશી. સજીવનો સૌથી નાનો કાર્યાત્મક અને સંરચનાત્મક એકમ કયો છે? તો કોષ. વિશ્વમાં પ્રાણી જગતમાં સૌથી નાનો કોષ કયો છે? તો બેક્ટેરિયામાં આવેલ માઇક્રોપ્લાઝ્મા ગેલેસેપ્ટિકમ. સજીવ સૃષ્ટિમાં સૌથી મોટો કોષ કયો છે? તો શાહમૃગનું ઈંડું. પ્રાણીઓના શરીરમાં સૌથી સખત એટલે કઠણ પદાર્થ કયો છે? તો દંતવલ્ક. ત્યારબાદ પ્રાણી અને વનસ્પતિ કોષો કેવી રીતે અલગ પડે છે? તો કોષ દિવાલની હાજરી કે ગેરહાજરીના કારણે. કઈ કોષ અંગિકા પ્રાણીઓમાં લગભગ હોતી નથી? તો કોષ દિવાલ રસદાની, જો હોય તો અત્યંત નાની હોય. પ્રાણી કોષમાં લગભગ જોવા મળતી નથી. તારાકાઈ મુખ્યત્વે કયા કોષમાં જોવા મળે છે? તો પ્રાણી કોષમાં. કોષોની સંખ્યાના આધારે સજીવોનું વર્ગીકરણ જણાવો. તો એક કોષી અને બહુકોષી એમ 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક કોષી સજીવોના ઉદાહરણ જણાવો. તો અમીબા, પેરામિસિયમ, યુગ્લિના, પ્લાઝ્મોડિયમ, બેક્ટેરિયા વગેરે. ત્યારબાદ બહુકોષીય સજીવના ઉદાહરણ જણાવો. તો મનુષ્ય, વનસ્પતિ, પશુ પક્ષી, ફૂગ વગેરે. કઈ પ્રાણી પેશીનું કાર્ય શરીરની બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપવાનું હોય છે? તો અધિચ્છદ પેશી. કઈ પ્રાણી પેશીનું કાર્ય શરીરમાં શોષણ, ઉત્સર્જન અને સ્ત્રાવ કરવાનું હોય છે? તો ઘનાકાર અધિચ્છદ પેશી. દેડકામાં કયા પ્રકારની પેશી જોવા મળે છે? તો મેદપૂર્ણ પેશી. ત્યારબાદ સંયોજક પેશીનું મુખ્ય કાર્ય જણાવો. તો વિવિધ અંગોનું જોડાણ કરવાનું, નવી પેશીના નિર્માણમાં તેમજ શરીરને આધાર આપવાનું કામ કરે છે. પ્રાણી શરીરમાં વિવિધ અંગોના હલનચલન માટે કઈ પેશી જવાબદાર છે? તો સ્નાયુ પેશી. ત્યારબાદ છે સસ્તન વન્યજીવો, જેમાં આપણે વન્યજીવોનો અભ્યાસ કરીશું. હાલમાં જોવા મળતા સિંહ. સૌપ્રથમ સિંહ છે, તો સિંહ વિશે જોઈએ. સિંહની મુખ્ય પ્રજાતિઓના નામ જણાવો. તો આફ્રિકન સિંહ અને એશિયાઈ સિંહ. સિંહનું વૈજ્ઞાનિક નામ પેન્થેરા લિયો. એશિયાઈ સિંહનું વૈજ્ઞાનિક નામ તો પેન્થેરા લિયો પર્સિકા. ત્યારબાદ સિંહનું સરેરાશ આયુષ્ય જણાવો. તો 12 થી 15 વર્ષ. સિંહનું સરેરાશ વજન જણાવો. તો નર 150 થી 170 કિલોગ્રામ અને માદા 110 થી 130 કિલોગ્રામ હોય છે. પુખ્ત વયના સિંહને કેટલા નખ હોય છે? તો યાદ રાખવું 18. આગળના પગમાં 4 અને પાછળના પગમાં 5 હોય છે. પાછળ એટલે 5 એવી રીતે યાદ રાખી લેવા. સિંહ પુખ્ત વયના ક્યારે થાય છે? તો નર 4 વર્ષે અને માદા 3.5 એટલે 3.5 વર્ષે. સિંહનો ગર્ભ અવધિકાળ જણાવો. તો 105 થી 110 દિવસ. સિંહોના પ્રજનન માટેનો સમયગાળો કયો હોય છે? તો ઓક્ટોબર થી ડિસેમ્બર. સિંહ મહત્તમ કેટલી ઝડપે દોડી શકે? તો મહત્તમ 80 કિલોમીટર પ્રતિ કલાક. ત્યારબાદ આગળ જોઈએ સિંહમાં જ. સિંહ મોટે ભાગે કેવા પ્રકારના જંગલોમાં વસવાટ કરે છે? તો સૂકા પાનખર ઝાંખરાયુક્ત જંગલ, સૂકા કાંટાળા જંગલ, સવાના પ્રકારનું જંગલ. આપણે ગીરના જંગલો યાદ કરી લેવાના. સિંહના બચ્ચાને શું કહે છે? તો કબ અથવા શાવક. સિંહના સમૂહને શું કહેવાય? તો પ્રાઇડ. આ ખાસ યાદ રાખવું. સિંહના સ્થાનિક નામો જણાવો. તો સાવજ, કેસરી, શાર્દુલ એટલે સિંહ થાય, વનરાજ, ડાલામથ્થા, ઉટિયો, વાઘ. નરસિંહના ગળાની આસપાસ જોવા મળતા લાંબા વાળને શું કહે છે? તો કેસવાળી. આફ્રિકન સિંહની કેસવાળી એશિયાઈ સિંહ કરતાં વધુ ભરાવદાર હોય છે. ત્યારબાદ બિલાડી કુળના પ્રાણીઓમાં કયું એવું પ્રાણી છે જેની પૂંછડીના છેડા ઉપર વાળનો ગુચ્છ આવેલો હોય છે? તો આ ખાસ યાદ રાખવું, સિંહ. સિંહ અને સિંહણમાંથી સામાન્ય સંજોગોમાં શિકાર ઉપર પ્રથમ હુમલો કોણ કરે? તો સિંહણ. ત્યારબાદ આગળ જોઈએ.
હાલમાં પૃથ્વી પર એશિયાઈ સિંહનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન જણાવતો ગીર વન ક્ષેત્ર અને ગુજરાત ને ભારતમાં જે આવેલ છે. એકમાત્ર એટલે જે ગુજરાતમાં છે અને ગુજરાત ક્યાં છે તો ભારતમાં. ગુજરાતમાં કઈ બે જાતના એશિયાઈ સિંહ જોવા મળે છે તો ગઢિયો અને વેલર. આ ખાસ યાદ રાખવું, કારણ કે ગુજરાતમાં જ એક તો સિંહ એશિયામાં જોવા મળે ને પાછા એમાંય ગઢિયો અને વેલર. સિંહ ક્યારે મોટાભાગે ગર્જના કરતા હોય તો સૂર્યાસ્ત પછીના 1 કલાકમાં. વન સંરક્ષક કોઈ વિસ્તારમાં સિંહની ઉપસ્થિતિ હોવાની જાણકારી કયા આધારે નોંધી શકે તો તેના પગલાં અને ગર્જનાના આધારે. ત્યારબાદ ગુજરાત રાજ્યમાં એશિયાટિક લાયન સિંહની વસ્તી ગણતરી કયા વર્ષથી શરૂ કરવામાં આવી? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 1936થી. એશિયાટિક સિંહ IUCN રેડ લિસ્ટ શ્રેણીમાં છે. કઈ લિસ્ટમાં છે એમ તો ઇન્ડેન્જર્ડ એટલે સંકટગ્રસ્ત. આ પણ ખાસ યાદ રાખવું. કયા દેશના રાષ્ટ્રીય ધ્વજમાં સિંહને સ્થાન આપવામાં આવ્યું છે તો શ્રીલંકામાં. ત્યારબાદ વાઘ પહેલા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું હતું તો સિંહ. આગળના પ્રશ્નો જોઈએ. કયા સમય દરમિયાન સિંહ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી હતું તો 1967 થી 1973. તારીખ તો ન યાદ રાખો પણ વર્ષ ખાસ યાદ રાખી લેવા તો આપણને ઉપયોગી સાબિત થાય. ત્યારબાદ વાઘ રાષ્ટ્રીય પ્રાણી આપણું. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી જણાવો તો વાઘ. વાઘ રાષ્ટ્રીય પ્રાણી ક્યારે જાહેર કરવામાં આવ્યું તો એપ્રિલ 1973થી અત્યાર સુધી. વાઘનું વૈજ્ઞાનિક નામ જણાવો તો પેન્થેરા ટાઇગ્રીસ ને આનું પેન્થેરા લિયો. વજન અને કદની દ્રષ્ટિએ બિલાડી કુળનું સૌથી મોટું પ્રાણી જણાવો તો વાઘ આવે. એ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. શાર્દુલ ઉપનામથી કયા વન્યજીવને ઓળખવામાં આવે છે તો વાઘ. હવે આમાંય શાર્દુલ છે, આમાંય શાર્દુલ છે, આ ચોપડીમાં છે. હવે ખબર નહીં શું છે, પણ અહીંયા કહેલ છે તો આપણે પહેલો પ્રાધાન્ય સિંહને આપીશું. વાઘનું સરેરાશ આયુષ્ય જણાવો તો 12 થી 14 વર્ષ. વાઘનું સરેરાશ વજન જણાવો તો નર 170 થી 190 અને માદા 125 થી 140 કિલોગ્રામ. વાઘ મોટે ભાગે કયા સમયે શિકાર કરે તો સાંજના સમયે અથવા રાત્રિ દરમિયાન. વાઘનો પ્રજનન કાળ કયો હોય છે તો નવેમ્બર ડિસેમ્બર. પહેલાંનું ઓક્ટોબર થી ડિસેમ્બર. વાઘના બચ્ચાને શું કહે તો કબ અથવા વેલ્પ. વાઘના સમૂહને શું કહેવાય તો અંબુસ. ત્યારબાદ વાઘની વસ્તી ગણતરી કોના દ્વારા થાય છે? આ ખાસ યાદ રાખવું, NTCA. NTCAનું ફૂલ ફોર્મ પણ યાદ રાખવું, નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું ટાઈગર રિઝર્વ જણાવો તો નાગાર્જુન સાગર શ્રીશૈલમ ટાઈગર રિઝર્વ, જે ક્યાં આવેલ છે? આંધ્રપ્રદેશમાં. ગુજરાતમાં વાઘના પુનર્વસન માટેની ભલામણ કોના દ્વારા કરવામાં આવી હતી તો MK રણજીતસિંહ દ્વારા. હાલમાં વિશ્વમાં વાઘની કેટલી પેટા જાતિઓ અસ્તિત્વમાં છે તો 5. ત્યારબાદ આગળ જોઈએ. વિશ્વમાં અસ્તિત્વ ધરાવતી વાઘની પેટા જાતિઓ જણાવો તો રોયલ બેંગાલ ટાઈગર, સુમાત્રન ટાઈગર, ઇન્ડો ચાઇનીઝ ટાઈગર, આમુર સાઇબેરિયન ટાઈગર અને સાઉથ ચાઇના ટાઈગર. અત્યાર સુધી વાઘની કઈ પેટા જાતિઓ વિલુપ્ત થઈ ગઈ છે? બાલી ટાઈગર, જાવાન ટાઈગર અને કાસ્પિયન ટાઈગર. વાઘ સંરક્ષણ સંબંધિત જાગૃતિ લાવવા માટે કયો દિવસ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો 29 જુલાઈ. ખાસ યાદ રાખવું. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઉજવવાની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી તો વર્ષ 2010માં રશિયાના સેન્ટ પીટર્સબર્ગ ખાતે યોજાયેલ ટાઈગર સમિટમાં જાહેરાત કરવામાં આવી. ભારતીય રિઝર્વ બેંકના ચિહ્નમાં કયા પ્રાણીને સ્થાન આપવામાં આવેલ છે તો વાઘ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જોઈ લેવું ફરીથી. ભારતમાં સૌથી વધુ વાઘ કયા રાજ્યમાં આવેલ છે તો મધ્યપ્રદેશ. ટાઈગર સ્ટેટ ઓફ ઇન્ડિયા તરીકે કયું રાજ્ય જાણીતું છે તો સૌથી વધુ વાઘ ત્યાં તો તે જ મધ્યપ્રદેશ. વન્ય સલાહકાર સમિતિએ ગુજરાતમાં કયા સ્થળે ટાઈગર સફારી પાર્ક માટે મંજૂરી આપી છે તો તિલકવાડા, નર્મદા જિલ્લામાં. ગુજરાતમાં વાઘ નામશેષ થયા બાદ કઈ પ્રજાતિ વસ્તી ખૂબ જ ઓછી થઈ ગઈ છે તો હેણોત્રો અને રણબિલાડી. વાઘને IUCNની રેડ લિસ્ટમાં કઈ શ્રેણી મૂકવામાં આવે તો સંકટગ્રસ્ત. સિંહ પણ આ શ્રેણીમાં છે તો યાદ રાખવું. ત્યારબાદ છે દીપડો. દીપડાનું વૈજ્ઞાનિક નામ જણાવો તો પેન્થેરા પાર્ડસ. દીપડાનું ગર્ભકાળ જણાવો તો 3 મહિના. દીપડાની વિશેષતા જણાવો તો સોનેરી શરીર પર કાળા રંગના ટપકા હોય છે. તે નિશાચર એટલે રાત્રે ફરનાર પ્રાણી છે અને રાત્રે શિકાર પણ કરે છે. ત્યારબાદ ભારતમાં દીપડો ક્યાં જોવા મળે છે તો સુંદરવનના મેંગ્રોવ અને રણ પ્રદેશ સિવાય ભાઈ બધે જ જોવા મળે. તો આ 2 જગ્યાએ નહીં જોવા મળતું. દીપડાનું સમૂહને શું કહે તો લીપ. ડાંગના લોકો દીપડાને શું કહે છે તો ખડે. યાદ રાખવું. દીપડાને IUCNની કઈ યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવે છે તો સંવેદનશીલ.
સિંહ સંકટગ્રસ્ત, વાઘ સંકટગ્રસ્ત અને આ દીપડો સંવેદનશીલ. સૌથી વધુ દીપડા કયા રાજ્યમાં જોવા મળે છે? તો મધ્યપ્રદેશ, વાઘ મધ્યપ્રદેશ અને સિંહ ગુજરાતમાં. ઝાડ ઉપર સહેલાઈથી ચડી શકતું હિંસક પ્રાણી કયું છે? તો દીપડો. ચિત્તો. ચિત્તાનું વૈજ્ઞાનિક નામ એક્વિનોનિક્સ જાબાટુસ. ચિત્તા કયા કુળનું પ્રાણી છે? તો બિલાડી કુળનું. ચિત્તાની મુખ્ય કેટલી પેટા જાતિઓ જોવા મળે છે? તો 5 લખેલ છે અહીંયા. નોર્થ વેસ્ટ આફ્રિકન ચિત્તા, ઈસ્ટ આફ્રિકન ચિત્તા, સાઉથ આફ્રિકન ચિત્તા, નોર્થ ઈસ્ટ આફ્રિકન ચિત્તા અને એશિયાઈ ચિત્તા. કેટલી જોવા મળે એ જ પૂછશે. 5. બિલાડી કુળનું એવું એકમાત્ર કયું પ્રાણી છે જેના પગના નખ ખુલ્લા રહે છે? તો ચિત્તો. વિશ્વમાં સૌથી વધારે ઝડપથી દોડતું સસ્તન વર્ગનું પ્રાણી કયું છે? તો ચિત્તો. ચિત્તાને આયુસીએન કઈ યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવે છે? તો સંવેદનશીલ. દીપડાને પણ આ જ યાદીમાં સમાવિષ્ટ કરેલ છે. સિંહને સંકટગ્રસ્ત અને પેલો આપણે હું કહું છું વાઘની સંકટગ્રસ્ત. એશિયાઈ ચિત્તાને આયુસીએનની કઈ યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવે છે? આ ખાસ યાદ રાખો, અતિ સંકટગ્રસ્ત. આમ તો સંવેદનશીલ છે પણ એશિયાઈ ચિત્તો સ્પેશિયલી પૂછે તો એ અતિ સંકટગ્રસ્ત. હાલમાં એશિયાઈ ચિત્તા માત્ર કયા દેશમાં છે? તો ઈરાનમાં. યાદ રાખો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. IMP મેં લખેલ પણ છે અહીંયા. ત્યારબાદ હાથી, સૌથી મોટું સસ્તન જીવ. સૌથી મોટું જમીન પરનું સસ્તન જીવ એવું કેવું પડે પાછું. ભારતમાં જોવા મળતું હાથીનું વૈજ્ઞાનિક નામ તો એલિફસ મેક્સિમસ ઇન્ડિકસ. વિશ્વમાં હાથીની કેટલી પ્રજાતિઓ જોવા મળે? 3. આફ્રિકન સવાના બુશ હાથી, આફ્રિકન ફોરેસ્ટ હાથી અને એશિયાઈ હાથી. કોને વનરક્ષક કહેવામાં આવે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હાથી. બધા સિંહ કરશે, અરે ભાઈ હાથી. હાથીના સમૂહને શું કહેવાય? તો હર્ડ. હાથીનું આયુષ્ય કેટલું હોય છે? તો 50 થી 70 વર્ષ. હાથીનું વજન કેટલું હોય છે? તો 5000 થી 6000 કિલોગ્રામ. કઈ પ્રજાતિના હાથીમાં સૌથી લાંબા દંતશૂળ હોય છે? તો એશિયાઈ ના કરી દેતા ભાઈ, આફ્રિકનમાં આવે. હાથીને કેટલી જોડ દાઢ આવેલી હોય છે? તો 6 જોડ. હાથીને કેટલા ઢીંચણ હોય છે? તો 4 પગમાં 4 ઢીંચણ. કયા સસ્તન વર્ગના પ્રાણીનો ગર્ભકાળ સૌથી લાંબો હોય છે? 18 થી 22 મહિના, 698 કેટલાક દિવસો હોય છે? તો એ હાથીનો. હાથીના દાંતને શ્વેત પદાર્થ કયા ભાગને શું કહે છે? એમ જે શ્વેત પદાર્થ હોય દાંત જેવું તેને શું કહે? તો આઇવરી. કયા પ્રાણીના દૂધમાં સાકરનું પ્રમાણ સૌથી વધુ હોય છે? તો હાથી. ખાસ યાદ રાખો. હાથીની સૂંઢ એ શું છે? તો મોઢાના આગળના ભાગનું રૂપાંતરિત સૂંઢ છે. હાથીના બચ્ચાને શું કહે છે? તો મદનયુ. પ્રાણી જગતમાં સૌથી મોટું મગજ કયા પ્રાણીનું હોય છે? તો હાથી. કયા વર્ષે હાથી પરિયોજનાની શરૂઆત કરવામાં આવી? તો 1992. ખાસ યાદ રાખવું. યોજનાઓ પાછળના MCQમાં આવશે એટલે ટેન્શન ના લેતા. ભારતમાં સૌથી વધુ હાથી કયા રાજ્યમાં જોવા મળે છે? તો કર્ણાટક, દક્ષિણ ભારતમાં. વર્ષ 2003માં સાઇટ્સ દ્વારા દક્ષિણ એશિયાઈ હાથીઓના ગેરકાનૂની રીતે થઈ રહેલી હત્યા પર દેખરેખ રાખવા માટે કયા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી? તો માઇક. આનું ફૂલ ફોર્મ યાદ રાખવું, મોનિટરિંગ ઓફ ઇલિગલ કિલિંગ ઓફ એલિફન્ટ્સ. કોને એલિફન્ટ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે? યાદ રાખવું, અજય દેસાઈ. આવા તો ખાસ જ યાદ રાખવાના. કયું પ્રાણી તેના એક જ અંગથી શ્વસન ક્રિયા, પાણી પીવાની, ગંધ પારખવાની અને કોઈ વસ્તુ પકડવાની ક્રિયા કરે છે? તો હાથીની સૂંઢ. એશિયાઈ હાથીને આયુસીએનની રેડ ડેટા બુકમાં કઈ શ્રેણી મૂકવામાં આવે છે? તો સંકટગ્રસ્ત. ફરીથી રિવાઇઝ કરી દઈએ. સિંહ સંકટગ્રસ્ત, વાઘ સંકટગ્રસ્ત, દીપડો સંવેદનશીલ, ચિત્તો સંવેદનશીલ, પણ એશિયાઈ ચિત્તો ગણીએ તો અતિ સંકટગ્રસ્ત અને આપણે આ હાથી આવી ગયું સંકટગ્રસ્ત. કોની અધ્યક્ષતાવાળી સમિતિની ભલામણથી ભારતીય હાથીને વર્ષ 2010માં રાષ્ટ્રીય વિરાસત ધરોહર પ્રાણી નેશનલ હેરિટેજ એનિમલ તરીકે જાહેર કરવામાં આવ્યું? તો મહેશ રંગરાજન. હાથીના સમગ્ર સમૂહની આગેવાની કોણ કરે છે? તો પુખ્ત હાથની. કોના દ્વારા બેંગ્લોર પાસે હાથી અભયારણ્યનું નિર્માણ કરવામાં આવ્યું? તો પેટા, પીપલ ફોર ધ ઇથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ અને બન્નેરુઘટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાન કર્ણાટક દ્વારા. રીંછ. રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી. તો આપણું રીંછ જોઈએ હવે. ગુજરાતમાં જોવા મળતા સ્લોથ બિયરનું નામ શું છે? તો માલુરસસ યુરિનસ યુર્સિનસ. યુર્સિનસ એવું કહે છે. માલરસસ યુર્સિનસ. રીંછ કયા કુળનું પ્રાણી છે? તો યુર્સેડિયા. ભારતમાં કઈ કઈ જાતના રીંછ જોવા મળે? 4. યાદ જ રાખી લેવા. ઓપ્શનમાં એક આપેલું હોય એટલે સ્લોથ બિયર, સન બિયર, બ્રાઉન બિયર અને પેલું બ્લેક બિયર. યાદ રાખી લો. તો હિમાલયન બ્રાઉન બિયર, એશિયાટિક બ્લેક બિયર, સ્લોથ બિયર અને સન બિયર.
બિયર. તો આ યાદ રાખી લેજો મિત્રો, લોચા ના મારતા. બ્રાઉન રીચ ક્યાં જોવા મળે છે? તો હિમાલયના ઊંચા વિસ્તારમાં. બ્રાઉન રીચની આયુષ્યની કઈ યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવે છે? તો ગંભીર રોગથી લુપ્તપ્રાય. રીચની કઈ શારીરિક ઇન્દ્રિય તીવ્ર સારી હોય છે? તો સૂંઘવાની, એટલે સૂંઘવાની આમ તીવ્રતા વધુ હોય એમ. રીચનો પ્રિય ખોરાક શું છે? તો મધ. કયું પ્રાણી માણસની જેમ રડી શકે? તો રીંછ. ખાસ યાદ રાખવું. ભારતમાં જોવા મળતા સૌથી મોટા રીંછની પ્રજાતિ? તો બ્રાઉન બિયર. ભારતનું સૌથી નાનું રીંછ? તો સન બિયર. સન નાનો હોય એટલે એવી રીતે યાદ રાખી લેવાનું. ત્યારબાદ ભારતમાં સૌથી વધુ ઊંચાઈએ કયું રીંછ રહે છે? તો હિમાલયન બ્રાઉન બિયર. હિમાલય ઊંચું છે તો એવી રીતે યાદ રાખી લેવાનું. પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં કયું રીંછ જોવા મળે છે? તો સ્પેક્ટેકલ્ડ બિયર. રીંછ વસ્તી ગણતરી 2022 મુજબ ગુજરાતમાં રીંછની અંદાજિત વસ્તી કેટલી છે? 358. રીંછની વસ્તી ગણતરી કેટલા વર્ષે કરવામાં આવે? તો 5 વર્ષે. યાદ રાખવું, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. કયા જિલ્લામાં સૌથી વધુ રીંછની વસ્તી છે? તો બનાસકાંઠામાં, BK. ગુજરાતમાં કયા કયા રીંછ અભયારણ્ય આવેલ? તો જેસોર અને રતનમહાલ. જેસોર બનાસકાંઠામાં આવેલ છે. હરણ આગળનું પ્રાણી. હરણમાં માત્ર નર હરણની શિંગડા હોય તેને શું કહેવાય? તો એન્ટલર. ગુજરાતમાં હરણની કઈ પ્રજાતિ જોવા મળે છે? ચિત્તલ, સાબર અને ભેકર. યાદ રાખવું. એકાદ ચોથી ઉમેરે આમાંથી કઈ નથી તો અટવાઈ જવાય. હરણના ટોળાને શું કહે? તો હર્ડ. સાંભર એટલે કે સાબર એ ભારતમાં જોવા મળતી હરણની સૌથી મોટી પ્રજાતિ છે, જે ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? તો માત્ર ગીરમાં. નર હરણ અને માદા હરણ કેવી રીતે એકબીજાથી અલગ ઓળખાય છે? તો નર હરણ શિંગડા ધરાવે છે, માદાને શિંગડા હોતા નથી. હરણકુળનું કયું પ્રાણી શરીર પર સફેદ ટપકા ધરાવે છે? તો ચિત્તલ. જંગલના સંતરી તરીકે કોણ ઓળખાય છે? તો સાબર. ભારતીય દ્વીપકલ્પનું સૌથી નાનું હરણ કયું છે? તો ભેકર. ત્યારબાદ આગળ છે મૃગ. મૃગની વિશેષતા જણાવો. તો મૃગના શિંગડા પોલા, શાખા વિનાના તેમજ વડ કે રીંગવાળા હોય છે. તેને હોર્ન તરીકે ઓળખવામાં આવે છે. પેલાને એન્ટલર, હરણવાળાને. ગુજરાતમાં મૃગની કઈ પ્રજાતિ જોવા મળે છે? તો કાળિયાર, નીલગાય, ચિંકારા, ચોસિંગા. કાની ચીચો એવી રીતે યાદ રાખવાનું. કાલી ચીચો કાની ચીચો આ લખેલ છે એટલે કાની ચીચો. કાળિયાર, નીલગાય, ચિંકારા અને ચોસિંગા યાદ આવી જાય. આપણે ત્યાં ટીક કરતા હોય એટલે થોડું ઘણું તો આઈડિયા આવી જાય. એશિયામાં જોવા મળતું સૌથી ઊંચું મૃગ કયું છે? તો નીલગાય. ત્યારબાદ નીલગાય અન્ય કયા નામથી ઓળખાય છે? તો રોજ અથવા રોજડા. નર નીલગાયને અંગ્રેજીમાં શું કહેવાય? તો બ્લુ બુલ. 4 શિંગડા ધરાવતું વિશ્વનું એકમાત્ર પ્રાણી કયું છે? તો ચૌસિંગા. ચૌ એટલે 4 અને શિંગા એટલે શિંગડા. મૃગ સમુદાયના કયા પ્રાણીના નર અને માદા બંનેમાં શિંગડા હોય છે? તો ચિંકારા. ખાસ યાદ રાખવું. રાજસ્થાનના બિશ્નોઈ સમુદાયના લોકો કયા પ્રાણીને પવિત્ર માને છે? તો કાળિયાર. એન્ટલર અને શિંગડાનો તફાવત કયો છે? આમ તો ના પૂછે તેમ છતાં એક ખાસ યાદ રાખવું. આપણે જે પેલી 1000 MCQ વાળી જે બુક એમાં આ પ્રશ્ન આપેલ છે. તો એન્ટલર સખત હોય છે, જે દર વર્ષે ખરી જાય છે અને ફરીથી નીકળે છે. શિંગડા પોલા હોય છે અને કાયમી રહે છે. હરણને એન્ટલર્સ હોય, ખાસ યાદ રાખવું. અને એન્ટીલોપને શિંગડા હોય. એન્ટીલોપને એન્ટલર હોય એવું ના કરી દેતા, ખાસ. એન્ટીલોપને શિંગડા હોય ને હરણને એન્ટલર હોય, આ ખાસ યાદ રાખવું. ગુજરાતમાં કેટલા જાતના મૃગ અને હરણ જોવા મળે છે? તો ગુજરાતમાં 4 જાતના મૃગ અને 3 જાતના હરણ જોવા મળે છે. મૃગ કુળમાં કયા છે? કાની ચીચો, કાળિયાર, નીલગાય, ચિંકારા અને ચોસિંગા. અને હરણ કુળમાં ચિત્તલ, સાબર અને ભેકર. 3. હરણ અને મૃગનો તફાવત. ડિયર એટલે હરણ, એન્ટિલેપ એટલે મૃગ. એમનો તફાવત અહીંયા ડિટેલમાં આપેલ જોઈએ. હરણના શિંગડા શાખાવાળા, સખત અને વડ કે રીંગ વગરના હોય છે, જે દર વર્ષે આપોઆપ ખરી પડે છે, ફરી નવા ઊંઘે છે. ફક્ત નર હરણ શિંગડા ધરાવે છે. આ શિંગડાને એન્ટલર કહે તે ખાસ યાદ રાખવું. મૃગના શિંગડા કેવા હોય? તો પોલા, શાખા વગરના, વડ કે રીંગવાળા હોય છે, જે આજીવન રહે છે. ચિંકારા મૃગની માદા પણ શિંગડા ધરાવે. પેલામાં એકમાત્ર નર જ ધરાવે ને એન્ટલર કહેવાય ને પડી જાય. આવા શિંગડા હોર્ન કહેવામાં આવે છે. આને શું કહેવાય? હોર્ન. કસ્તુરી મૃગ. કસ્તુરી મૃગ કયા રાજ્યનું રાજ્ય પ્રાણી છે? તો ઉત્તરાખંડ. કસ્તુરી મૃગ કયા ક્ષેત્રમાં જોવા મળે છે? તો હિમાચલની ચંબા ઘાટીથી લઈ સિક્કિમ સુધી. ત્યારબાદ કસ્તુરી મૃગનું કુદરતી નિવાસસ્થાન કયું છે? તો ઓસ્કોટ વન્યજીવ અભયારણ્ય ઉત્તરાખંડ. ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તરાખંડ. શિકારી દેવી અભયારણ્ય હિમાચલ પ્રદેશ. ત્યારબાદ ઔષધ, સુગંધ તેમજ પ્રસાધન ક્ષેત્રમાં વપરાતું કસ્તુરી શેમાંથી પ્રાપ્ત થાય છે? તો કસ્તુરી મૃગ.
કસ્તુરી નરના પેટ ભાગની ગ્રંથિમાંથી નીકળતો સુગંધી સ્ત્રાવ છે. કસ્તુરી મૃગ પરિયોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી? તો 1970માં. ત્યારબાદ સાંઘાઈ હરણ પણ જોઈ લઈએ. સાંઘાઈ હરણ કયા રાજ્યનું પ્રાણી છે? મણિપુર. સાંઘાઈ હરણ ક્યાં જોવા મળે છે? મણિપુરના કાયબુલ લામજાઓ એકમાત્ર તરતું રાષ્ટ્રીય ઉદ્યાન છે. ખાસ યાદ રાખવાનું, લોકટક ઝીલ પર આવેલ છે. કોને ડાન્સિંગ ડિયર તરીકે ઓળખવામાં આવે છે? સાંઘાઈ હરણ. મણિપુરના થામીન મૃગને સ્થાનિક ભાષામાં શું કહે છે? તો સાંઘાઈ. નર સાંઘાઈ હરણમાં જોવા મળતા શિંગડાને એન્ટલર કહે છે. આ એન્ટલર કોનો પ્રિય ખોરાક છે? તો સાઉડીનો. મણિપુર થામીન મૃગ પ્રજાતિના સંરક્ષણ માટે મણિપુરમાં થામીન મૃગ પરિયોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી? તો 1977માં. મિત્રો, આપણા 200 MCQ અહીંયા પૂર્ણ થાય છે. આવતીકાલે બીજા 200 MCQનું વિડીયો બનાવીને મૂકીશ, કારણ કે બહુ લાંબો વિડીયો થાય તો જોવામાં મજા ના આવે. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોડાયેલા રહો ને તૈયારી કરતા રહો.